ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપનીએ તેમની 25મી એનિવર્સરીની ઉજવણી કરી હતી. ટીસીઆર કંપનીની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ શ્રી વી.કે. બાફના અને પરેશ હરિભક્તિ એમ.ડી. ટીસીઆર દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. અવિરત ચાલતી આ યાત્રાને 25 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી સ્નેહીજનો, તેમના વિક્રેતાઓ અને કર્મચારીગણ સાથે કરવામાં આવી હતી. ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપનીનો જન્મ એન્જિનિયરિંગ સેવાઓના વિશાળ જ્ઞાન ધરાવતા વરિષ્ઠ નેતા શ્રી વી.કે. બાફના અને શ્રી પરેશ હરિભક્તિ વચ્ચેના સિયારા વિઝનમાંથી થયો હતો, જેમની ધાતુશાસ્ત્ર અને ઔદ્યોગિક મુશ્કેલી નિવારણમાં ઊંડી નિપુણતાએ તેમના સહયોગ માટે પાયો નાખ્યો હતો, જે ઉચ્ચ તમામ પ્રદાન કરી શકે છે. ટીસીઆર કંપનીની સ્થાપના ભારતીય ઉદ્યોગોને ઉચ્ચ સ્તરીય ઉકેલો, સલામતી, ટકાઉપણે અને વિશ્વસનીયતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આજે ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપની ધાતુશાસ્ત્ર સંશોધન અને નિષ્ફળતા વિશ્લેષણમાં અગ્રેસર છે. મલ્ટીપ્લસ સ્કેનિંગ, ઇલેક્ટ્રોનિક્સ માઇક્રોસ્કોપ સહિત કંપનીની અત્યંત અદ્યતન સુવિધાઓનો અદ્યતન ટેકનોલોજી ધરાવે છે, જે સામગ્રીની નિષ્ફળતાના વિગતવાર વિશ્લેષણને સક્ષમ કરે છે. ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપની 20થી વધુ અનુભવી ધાતુશાસ્ત્રી એન્જિનિયરોની ટીમ ધરાવે છે. ટીસીઆર કંપની યુનિવર્સિટીઓ સાથે ટાઈ-અપ કરી સંશોધન આધારિત ઉકેલોમાં પ્રયત્નશીલ રહે છે. ટીસીઆર કંપની હવે માત્ર એક ભારતીય બ્રાન્ડ નથી, તે એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થઈ છે, જે વિશ્વભરના ઉદ્યોગો માટે અદ્યતન ઉકેલો લાવે છે. વૈશ્વિક વિસ્તરણની વ્યૂહરચના ભારતીય પ્રતિભા અને નવીનતાને વિશ્વ સમક્ષ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટીસીઆર એડવાન્સ્ડ એક ધાતુ વિજ્ઞાનની કંપની છે, જેમાં અમે મેટલ ટેસ્ટિંગ અને મટીરિયલ ઇન્વેસ્ટિગેશનના કામ કરીએ છીએ. અત્યારે આપણે જાણીએ છીએ કે ભારત દેશ એક વિકસિત દેશ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. તો એના માટે આપણે જે બી કમ્પોનન્ટ છે એની લાઈફ વધારવાની, કે આ કમ્પોનન્ટ આપણા કેમ તૂટી જાય છે, એ પ્રમાણેનું દરેકનું અંદર ઊંડાણમાં જઈ અને એના પૃથક્કરણ કરી અને આપણે દરેકે દરેક વસ્તુની રીઝન આઈડેન્ટિફાઈ કરી આપીએ છીએ. અને આ એક સાયન્સ છે. આ સાયન્સને મેટલર્જી અને કરોઝનનું સાયન્સ કહેવામાં આવે છે. અને એનો ઉપયોગ કરી અને આપણે ઇન્ડસ્ટ્રીને મદદ કરીએ છીએ અને મેટલ ટેસ્ટિંગનું કામ કરીએ છીએ. ટીસીઆર એડવાન્સ્ડ એ કંપની છે જે ટીસીઆર એન્જિનિયરિંગ અને વડોદરામાં પરેશ હરિભક્તિ આમાં વી.કે. બાફના સાહેબ જોડે ભેગા થઈને આ કંપનીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કંપની ખૂબ જ એડવાન્સ કામ કરી રહી છે. જેવી રીતે કે આપણા એરક્રાફ્ટ ફેલિયર હોય, ઇન્ડસ્ટ્રીના રિએક્ટર ફેલિયર હોય, કે આપણા જુદા જુદા ઓટોમોબાઈલના કમ્પોનન્ટના ફેલિયર હોય, પેટ્રોકેમિકલ અને રિફાઇનરી ઇન્ડસ્ટ્રીના કમ્પોનન્ટના ફેલિયર હોય, જેનાથી જે ધડાકા થાય છે એના રીઝન્સ અમે શોધી શકીએ છીએ અને એનું મૂળ રેકમેન્ડેશન આપીએ, જેથી કંપનીમાં આ વસ્તુ ફરી બને નહીં. આ 25મું વર્ષનું સેલિબ્રેશન છે અમારું. અમારી કંપનીને 25 વર્ષની સ્થાપના થઈ છે અને એ 25 વર્ષની સ્થાપનાની ઉજવણી રૂપે અમે અમારો સ્ટાફ અને એમનો પરિવાર અને અમારા વેલ વિશર્સને ભેગા કર્યા છે અને આ ઇવનિંગ અમે બધા જોડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. ધાતુ એટલે મેટલ્સ. મેટલ એક ઇનવિઝિબલ ઇકોનોમી છે. આપણે એવું કહીએ કે ભાઈ કોઈ બી કંપનીની અંદર પ્રોડક્શન જે થાય છે એ પ્રોડક્શન ક્યાં મેટલના ઇક્વિપમેન્ટથી થાય છે, ક્યાં તમારી પ્રોડક્ટ પણ મેટલ હોય છે. એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી મેટલનું ઇકોનોમીમાં બહુ મોટો રોલ છે. પણ આપણે એને પ્રોડક્ટ તરીકે વેચીએ છીએ, એટલે મેટલ ડાયરેક્ટ આવતી નથી. પણ અમારું જે કામ છે એમાં અમે ક્વોલિટી એટલે ગુણવત્તા સુધારીને આપીએ છીએ કમ્પોનન્ટની. અમે ગુણવત્તા નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ચેક કરીને આપીએ છીએ. અત્યારે ધારો કે બોઈંગ વિમાન ઇન્ડિયામાં આવવાનું છે, તો એ લોકોને અહીંયા આગળ એમના કમ્પોનન્ટ્સ બનશે બધા, તો એ કમ્પોનન્ટની ગુણવત્તા ચેક કરવા માટેની એક રિલાયબલ જગ્યા જોઈએ છે. અમે NABL એક્રેડિટેડ લેબોરેટરી છે અને અમે નાસ્ડેકમાં પણ અપ્રુવલ માટે મૂક્યું છે અમારી લેબોરેટરીને. અને અમને એવી ખાતરી છે કે અમારા યોગદાન રૂપે કંપનીના ગુણવત્તા અને કમ્પોનન્ટની લાઈફ વધારી અને ઇન્ડિયન બ્રાન્ડને ઘણી સારી બનાવી શકાય અને એમાં ટીસીઆરનો ઘણો મોટો ફાળો રહેશે. હું પરેશ હરિભક્તિ, मैनेजिंग डायरेक्टर टीसीआर एडवांस इंजीनियरिंग प्राइवेट लिमिटेड। कुछ साल पहले हमें बताया गया था कई चरिष्ठ पॉलिटिशियनों ने कि ये बुलेट ट्रेन जो चल रही है अहमदाबाद टू मुंबई, इसका फ़ायदा खाली अहमदाबादियों को होगा जो बम्बई जाएंगे, बम्बई वालों को नहीं होगा। आज टीसीआर एडवांस ने ये साबित कर दिया है कि बम्बई वालों को बहुत फ़ायदा है। बम्बई बड़ौदा आया है,
बम्बई अहमदाबाद जा रहा है और अहमदाबाद और गुजरात एक ट्रू हब है फॉर बिजनेस। वो हब जो बिजनेस को इंडिया की पहचान, दुनिया में पहचान दे रहा है, और टीसीआर एडवांस्ड जो मेटलर्जी में यह एक पहचान दे रहा है। एक बात साबित है कि दुनिया में कहीं पे भी स्टील जो जाता है वो हिंदुस्तानियों से जाता है, और वो स्टील की जांच और परख टीसीआर एडवांस्ड करता है। और टीसीआर एक नाम है जो एक सिनोनिमस नाम है जो हिंदुस्तान के मेटलर्जिस्ट और एनडीटी को लोगों को एक विश्व स्तर पे एक पहचान दे रहा है। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।